વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર રોકડ મેળ અને તેના પ્રકારોમાં આગળ વધીએ તો અત્યાર સુધી આપણે 1, 2 અને 3 ખાનાવાળા રોકડ મેળ જોયા. બરાબર છે. હવે કોઈ વેપારીને બેંકમાં અલગ અલગ પ્રકારના ખાતા હોય, બચત બેંક ખાતું હોય, ચાલુ ખાતું હોય, ફિક્સ ડિપોઝિટનું ખાતું હોય, મુદત ડિપોઝિટનું ખાતું હોય, એમ કઈ પ્રકારના ખાતા આવે છે. એક જ બેંકમાં અનેક પ્રકારના ખાતા ધરાવતો હોય, અથવા તો એનાથી ઉલટું કે અલગ અલગ બેંકમાં ભલે એના ચાલુ ખાતા અલગ અલગ બેંકમાં હોય, SBIમાં હોય, PNBમાં હોય, BOIમાં હોય, બરાબર છે, HDFCમાં હોય, ICICI બેંકમાં હોય, આમ અલગ અલગ બેંકોમાં ખાતા ધરાવતો હોય. તો કેટલીક પાસબુકો આપણે બેલેન્સ જાણવું હોય કે વ્યવહાર જાણવો હોય તો બધી પાસબુકો ભેગી કરવી પડે. બરાબર છે. તો આવી બધી પાસબુકો ભેગી કરીને જોવું પડે, બધીને ટોટલ મારવું પડે, કેટલી બેલેન્સ કયા ખાતામાં છે ને કઈ બેંકમાં છે ને બધું જોવું પડે. તો મિત્રો, આવું જોવા માટે અને બધી પાસબુકો આપણે ફેંદવી ના પડે એના માટે એક બુક રાખવામાં આવે છે બધી બેંકોના ખાતા માટે. એની બેંક બુક કહેવાય છે. શું કહેવાય છે? બેંક બુક. જ્યારે કોઈ એક વેપારી બેંકમાં એક કરતાં વધુ પ્રકારના ખાતા ધરાવતો હોય અથવા એક બેંક કરતાં વધુ બેંકોમાં ખાતા ધરાવતો હોય ત્યારે લખ્યું એક વેપારી બેંકમાં એક કરતાં વધુ પ્રકારના ખાતા, એટલે SBI અલગ અલગ પ્રકારના ખાતા, ચાલુ ખાતું, ફિક્સ ડિપોઝિટનું ખાતું, બચત ખાતું, એમ ખાતાના અલગ અલગ પ્રકાર એક જ બેંકમાં. પછી લખ્યું છે એક બેંક કરતાં વધુ બેંકોમાં ખાતા ધરાવતો હોય, એટલે SBIમાં, BOIમાં, PNBમાં, HDFCમાં, ICICI બેંકમાં, બધી બેંકોમાં ખાતા ધરાવતો હોય ત્યારે બેંક સાથેના વ્યવહારનો સરળતાથી કરી શકાય તે માટે જે બુક રાખવામાં આવે છે ને તેને બુક બેંક કહેવામાં આવે છે. અને હવે પછી આપણે બુક બેંકના દાખલા શીખવાના છે. તો એના પહેલાં આપણે બુક બેંક કોને કહેવાય? રોકડ મેળ જેવું જ છે, બીજું કાંઈ નથી, પણ એના વિશે થોડીક માહિતી જોઈ લઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એના દાખલા જોઈએ. તો મિત્રો, બુક બેંકના હેતુ શું છે, લક્ષણ શું છે? તો અલગ અલગ બેંકમાં ખાતા અથવા એક જ બેંકમાં અલગ અલગ ખાતા હોય છે. જેમ કે SBI બેંકમાં, BOIમાં, PNBમાં દરેક બેંકમાં ખાતા હોય, તેવી રીતે ફક્ત SBIમાં બચત ખાતું, ચાલુ ખાતું, બાદી મુદતનું ખાતું, ફિક્સ ડિપોઝિટનું ખાતું, એમાં અલગ પ્રકારના ખાતા હોય ત્યારે બેંક બુક રાખવામાં આવે છે. બેંક બુકનું સ્વરૂપ એટલે માળખું રોકડ મેળ જેવું જ હોય છે. જેમ રોકડ મેળ કરીએ એમ છે. જેટલી બેંકોમાં ખાતા હોય તે પ્રમાણે બેંક બુકમાં ખાના રાખવામાં આવે છે. તે જ રીતે એક જ બેંકમાં અલગ અલગ ખાતા હોય તો દરેક ખાતા દીઠ અલગ અલગ ખાના બનાવવા પડે છે. આપણે કેમ 3 ખાનાવાળો રોકડ બેંક અને વટાવ એમ ત્રણેય આપેલા હોય તો 3 ખાનાવાળો બનાવતા. આમ 3 બેંકો આપેલી હોય, SBI, PNB, HDFC, તો 3 ખાતા બનાવવાના. 2 બેંકોના નામ આપ્યા હોય તો 2 ખાના બનાવવાના. બરાબર. 2 પ્રકારના ખાતા હોય, બચત બેંકને ચાલુ ખાતું, તો 2 ખાના બનાવવાના. જેમ આપણે 3 ખાનાવાળો અને 2 ખાનાવાળો રોકડ મેળ થતો, એમાં જેટલી બેંકોના ખાતા હોય અથવા જેટલા પ્રકારના ખાતા હોય એટલા પ્રકારના ખાના બનાવવાના. બાકી વ્યવહાર છે એ જેમ આપણે રોકડ મેળમાં કરતા એ રીતે જ કરવાનો છે. તો મિત્રો, બેંક બુકના ફાયદા શું થાય? તો બેંક સાથેના વ્યવહારો સરળતાથી નોંધી શકાય છે. ખાસ કરીને બેંક સાથેના વ્યવહારનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણે ખાતા ઘણા બધા હોય અથવા ઘણી બધી બેંકોમાં ખાતા હોય ને વ્યવહારો બહુ હોય, બરાબર છે, મોટો ઉદ્યોગ કરી રોજના 400-500 જેવા ચેક લખાતા હોય તો પછી અલગ અલગ બેંકોના લખવા પડે. એક બેંકમાંથી એટલા બધા એક બેંકમાંથી ચેક ના લખી, કોઈના 50, કોઈના 100, એવી રીતે. બધી બેંકોનું બેલેન્સ જાણવું પડે તો કેવી રીતે ખબર પડે? તો સરળતાથી જાણી શકાય. એક જ બુકમાં એને બેંક બુકમાં નોંધવામાં આવે છે. નિયત સમયે કઈ બેંકમાં કયા ખાતામાં કેટલી બેલેન્સ છે તે જાણી શકાય. ઘણા પ્રકારના ખાતા હોય, ઘણી બેંકોમાં ખાતા હોય, રોજ ચેક લખાતા હોય તો પછી પાસબુકો ક્યાં ગોતવા જાય? અને પાસબુકમાં તો તમે એન્ટ્રી કરવા જાઓ ત્યારે આપણને ખબર પડે. ચેક લખતા જઈએ તો એ તો બેંક બેલેન્સ ઓછી થતી જાય અને જમા કરાવતા જઈએ તો વધતી જાય. એ તો પાસબુક તમે એન્ટ્રી કરાવવા જાઓ ત્યારે ખબર પડે બેંકમાંથી. આ તો આપણે અહીંયા ઓફિસમાં જોવાથી આપણે ચેક લખી ત્યારે લખીએ છીએ અને આપી ત્યારે પણ લખીએ છીએ, એટલે તરત જાણી શકાય કે કઈ બેંકમાં કેટલી ડિપોઝિટ કયા ખાતામાં આપણી પાસે છે.
બેંક બુક અને પાસબુકની મેળવણી સરળતાથી કરી શકાય, જેથી ભૂલ હોય તો જાણી શકાય છે, તરત સુધારી શકાય છે. પછી જ્યારે નિરાંતનો સમય હોય ત્યારે બધી પાસબુકના બેંકમાંથી એન્ટ્રી કરાવી અને આપણી જે બેંક બુક છે એની સાથે સરખાવી કે ભાઈ આપણે કેટલા ચેક લખ્યા હતા, કોઈ બાકી રહી ગયા છે તો શું. બેંકમાં તો આપણે લખ્યો એટલે ઓલો વેપારી નાખે એટલે બેંકવાળા તો સચોટ જ હોય. એટલે બેંક બેલેન્સ પણ બેંકની પાસબુક પ્રમાણે આપણે કદાચ કંઈ લખતા ભૂલાઈ ગયું હોય ઉતાવળમાં તો આપણને ખ્યાલ આવે છે, ભૂલ થઈ ગઈ તો ખ્યાલ આવી જાય છે. બેંક સાથેના વ્યવહાર પર સતત નજર રાખી શકાય છે, જેમ કે કયા ખાતામાં કેટલી રકમનો ચેક લખવો, તેમજ ઓડી એટલે ઓલ્ડ આફ હોય તો કેટલો ઉપાડ થયો તે જાણી શકાય છે. હવે આપણે ચેક લખતા જઈએ પણ સામે જોવું જોઈએ કે આપણે આપણા ખાતામાં બેલેન્સ છે કે નહીં. તો આપણે જે ચેક લખ્યા હોય તે આપણે બેંક બુકમાં જોઈ લઈએ, ખબર પડી જાય કે ભાઈ આટલા ચેક લખાઈ ગયા છે, હવે ખાસ બેંકમાં બેલેન્સ નથી તો પછી જમા કરાવવા જવું પડે, આપણે નિર્ણય લેવો પડે. એવી રીતે જો ઓડી લીધેલું હોય બેંકમાંથી ઓવરડ્રાફ્ટ, બરાબર છે, તો 2 લાખનું લીધો હોય ને આપણે ચેક પછી કેટલા લખાણા ખબર ન હોય લખે જાય, પછી બેંક પાછા વળે, બરાબર છે. તો ઓડી કેટલો લીધેલો છે એ જોઈ લઈએ, બે આટલા ચેક લખાઈ ગયા છે, આટલો બાકી છે. તો આમ શું છે, આપણને ખબર પડે કે બેંકમાં બેલેન્સ કેટલી છે ને ઓડી કેટલો બાકી રહ્યો છે. એ આપણે રોજે રોજ લખાતું હોય બેંક બુકમાં એટલે આપણને તરત ખ્યાલ આવે. આમ તો આપણે પાસબુકની એન્ટ્રી કરાવવાવાળી નોકરને મોકલવો પડે, એન્ટ્રી કરાવી આવે. જેટલી માનો કે 4-5 બેંકો હોય તો બેંકોની અંદર કરાવવા જાય, આખો દી નીકળી જાય, ક્યારેક ટાઈમ ન હોય કોઈને તો બેંકવાળાને 5 બેંકોમાં ફરી આવે. આવું બધું ના થાય એટલે બેંક બુક રાખવામાં આવે છે, એટલે આપણે બધું જાણી શકીએ છીએ. છેલ્લું છે, એક જ દિવસે આપણે જાણવું હોય કે આપણી બેંક બેલેન્સ, આપણા ધંધાની બેલેન્સ કેટલી છે, આપણી પાસે બેંકમાં બેલેન્સ કેટલા રૂપિયા જમા પડ્યા છે, જેટલી પાસબુક છે એનું ટોટલ બેંક સિલેક્ટની આપણે બેંક બુકમાં હોય છે દરેક ખાતાનું બાકી એનું ટોટલ મારીએ એટલે ખબર પડી જાય કે બધી બેંકોમાં થઈને આટલા રૂપિયા આપણા જમા છે. આમ મિત્રો બેંક બુકનું મહત્ત્વ ધંધામાં ઘણું મહત્ત્વનું છે. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોથી આપણે આ અંગેના દાખલા જોઈશું, બરાબર છે. બેંક બુક વિશેના દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.